જે વોટ ચોરી એ સમગ્ર દેશમાં જ્યારે જનનાયક રાહુલજીએ જે વ્યક્તિ દેશની ગાદી ઉપર હું ચોકીદાર છું એ રીતે લોકોના વોટ લઈને જ્યારે ચોરી કરી અને સત્તા ઉપર આવ્યા ત્યારે એને કોઈ ખુલ્લા પાડવાનું કામ ચેલેન્જ સાથે કર્યું હોય તો આ દેશના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે। દેશનો વડાપ્રધાન લોકસભાની અંદર આવે અને 250 જેટલા સાંસદો એક જ અવાજે કે વોટ ચોર ગાદી છોડ, વોટ ચોર ગાદી છોડ, આનાથી એના માટે કરીને ઢાંકણીમાં પાણી લઈને આ દેશના વડાપ્રધાનને મરી જવું પડે અને છતાં પણ ગાડી છૂટતી નથી સાહેબ। આ ભારતના બંધારણમાં આપણાને કોઈએ બાબા સાહેબ આંબેડકરે આપ્યું હોય, આ દેશના બંધારણે આપ્યું હોય તો દેશની અંદર એક વ્યક્તિને એક વોટનો અધિકાર, ચાહે ગરીબ હોય, કોઈ ધર્મનો હોય, ગમે તે હોય, પણ એને કોઈ આપણને સમાન અધિકાર મળ્યો હોય તો એ આપણને વોટનો અધિકાર મળ્યો છે। અને વોટનો અધિકાર શા માટે કે દેશની અંદર, વિશ્વની અંદર સૌથી કોઈ મોટો લોકશાહી દેશ હોય તો એ આપણો ભારત દેશ છે। આ રાજ્યની અંદર સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, પંચાયતથી કરીને પાર્લામેન્ટ હોય, એ પ્રજાના પ્રતિનિધિ એ સમય પ્રમાણે એનું કામ ના કરતો હોય, એ લોકોને વાયદા આપ્યા હોય પૂરા ના કરતા હોય અને ચાલુ શાસન હોય એની સામે એ જનતાનો અવાજ ઉઠે અને 5 વર્ષની અંદર એ શાસન એને અનુકૂળ ના હોય તો આપણને મતાધિકાર મારફત સત્તા પરિવર્તન માટેનો આપણને બંધારણીય હક મળેલો છે અને આપણો હક પોતાને સાચવી રાખવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે। હું ઘણી વખત અમારા પ્રદેશના નેતાઓને પણ વાત કરતી અને મેં પોતે અનુભવેલું છે કે ગુજરાતની અંદર વોટ ચોરી એ આ દેશની અંદર કઈ અત્યારથી નથી થતી। એ રાહુલજીએ બિહારની સભામાં કીધું હતું કે ગુજરાત એ વિકાસ મોડેલ નથી, આ ગુજરાતી વોટ ચોરીનું મોડેલ છે અને એની શરૂઆત એ આ ગુજરાતની અંદરથી થઈ છે। 2017ની હું ચૂંટણી લડતી હતી એ ટાઈમે મારા મત વિસ્તારમાં 3 તાલુકા આવે અને 3 તાલુકાની અંદર જે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હોય છેલ્લી, ત્યારે 1 મહિનો મારા પોતાનો વ્યક્તિગત પર્સનલી મારા ત્યાં ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલ્લે દાડે ખોટા મતદારો દાખલ કરવામાં આવશે અને હકીકત એવી થઈ કે 2017માં પણ અમે